નમસ્કાર મિત્રો, આપણે આપણા શરીરમાં પુષ્કળ પ્રમાણમાં ફેલાયેલી અને વિસ્તૃત રીતે ગોઠવાયેલી સંયોજક પેશીનો અભ્યાસ કરીએ છીએ. આ સંયોજક પેશી મુખ્ય 3 પ્રકારની છે: શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી. એમાંથી આ જે શિથિલ સંયોજક પેશી છે એના 2 પ્રકાર પડે: તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. એમાંથી આપણે તંતુ ઘટક પેશીનો અભ્યાસ પૂરો કર્યો અને હવે આજે આપણે બીજી શિથિલ સંયોજક પેશી જોઈશું, મેદપૂર્ણ પેશી. પહેલો પ્રશ્ન થાય કે આને મેદપૂર્ણ પેશી કેમ કહેવાય? કારણ કે આ પેશીમાં મેદ, ચરબીનો સંગ્રહ થાય છે. આ પેશીની અંદર ચરબીનો સંગ્રહ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતરિત થયેલા મેદપૂર્ણ કોષો આવેલા છે. હવે આ મેદપૂર્ણ પેશીમાં મેદનો સંગ્રહ થાય છે. એ મેદ ક્યાંથી આવ્યું? જો મિત્રો, આપણે ખોરાક લઈએ છીએ અને ખોરાકમાં ઘણું બધું લઈએ છીએ, કાર્બોદિત, પ્રોટીન, લિપિડ બધું જ લઈએ છીએ. આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાંથી જે વધારાનો ખોરાક આપણે વાપર્યા પછી, ઉપયોગમાં લીધા પછી જે વધારાનો ખોરાક છે એ વધારાનો ખોરાક ચરબીમાં ફેરવાય, મેદમાં ફેરવાય અને એ મેદનો સંગ્રહ આ મેદપૂર્ણ પેશીમાં થાય. એટલે જો મિત્રો જરૂર હોય, આવશ્યક હોય, જેટલી માત્રામાં આપણા શરીરની આવશ્યકતા હોય એટલો જ ખોરાક લેવો. વધારે પડતો જો તમે ખોરાક લેશો તો એ ખોરાક ચરબીમાં ફેરવાશે અને તમારા શરીરમાં આ મેદ સ્વરૂપે સંગ્રહ પામશે. અને એટલે જ આવા વ્યક્તિને આપણે મેદસ્વી કહીએ છીએ, જાડિયા કહીએ છીએ. એટલે ખાવામાં થોડું ધ્યાન રાખવું. ઘણા ખાવા બેસે એટલે કંઈ ખબર જ ના પડે, ખાધે જ રાખે. શરીર ભરાય, પેટ ભરાય એટલું નથી ખાતા, મન ભરાય એટલું ખાતા રાખે. પેટ તો ભરાઈ ગયું હોય. પછી વધારાનો ખોરાક શું કરે? એ વધારાનો ખોરાક ચરબીમાં ફેરવાય અને ચરબી શરીરમાં જમા થાય, એ જાડા થઈ જાય, મેદસ્વી વ્યક્તિ કહેવાય. તો ચાલો આપણે આ મેદપૂર્ણ પેશીની વાત કરીએ. તમે જાણો છો આ મેદપૂર્ણ પેશી મુખ્યત્વે આપણા શરીરમાં ક્યાં હોય છે? આપણી ચામડીની નીચે, ત્વચાની નીચે અધોત્વચીય પેશી આને કહેવાય. એટલે એનું મુખ્ય સ્થાન ક્યાં છે? તો આ અધોત્વચીય પેશી છે. અધો એટલે નીચે, ત્વચા એટલે ચામડી. માટે ડાયરેક્ટ લખવું હોય તો આપણી ત્વચા નીચે આ પેશી છે. આ સિવાય બીજે ક્યાં જોવા મળે તમે જાણો છો? આપણા શરીરના નાજુક અને અગત્યના અંગોની ફરતે, દાખલા તરીકે આપણા હૃદયની ફરતે, મૂત્રપિંડની ફરતે, આપણું આંખના જે આ ડોળા છે ને, નેત્ર ગોળક, એની ફરતે વગેરેની ફરતે આ મેદપૂર્ણ પેશી આવેલી છે. કેવી હોય એની રચના આપણે જોઈએ. મેદપૂર્ણ પેશીની રચના, એમાં શું આવેલું છે આપણે આકૃતિ સાથે એને સમજીએ. જો આ જે મેદપૂર્ણ પેશી છે ને એ એક પ્રકારની સંયોજક પેશી છે. એટલે સંયોજક પેશીમાં જે બધું જોવા મળે ને એવું બધું આ મેદપૂર્ણ પેશીમાં હોય. જો એમાં આધારક હોય, પહેલું તો સંયોજક પેશીમાં હોય એવું આમાં આધારક છે. આ આધારક આમાં પણ આધારક છે. એ આધારકની અંદર જુદા જુદા કોષો પણ છે કે ભાઈ આવા તંતુ કોષો છે, માન લો કે ક્યાંક આવા માસ્ટ કોષો છે, આ તંતુ કોષ. ક્યાંક આવા માસ્ટ કોષ પણ છે, ભક્ષક કોષ પણ છે અંદર.
ભક્ષક કોષ પણ છે. પણ અગત્યનું આ જે મેદપૂર્ણ પેશી છે એમાં વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામેલા મેદપૂર્ણ કોષો આવેલા છે, એડિપોઝ સેલ. મેદપૂર્ણ કોષોને એડિપોઝ સેલ કહેવાય ઇંગ્લિશમાં, અને આ મેદપૂર્ણ પેશીને એડિપોઝ ટિશ્યુ કહેવાય છે. એડિપોઝ ટિશ્યુ કહેવાશે. અને એની અંદર આ મેદપૂર્ણ પેશીમાં આવા એડિપોઝ સેલ્સ એટલે કે મેદપૂર્ણ કોષો આવેલા છે, જે કેવા હોય આપણે વાત કરીએ. જો આ રીતે આ મેદપૂર્ણ કોષો છે ને ગોળાકાર અથવા તો અંડાકાર હોય છે. આ મેદપૂર્ણ કોષો વધારે જોવા મળશે, કેમ કે આ મેદપૂર્ણ પેશી છે એટલે એમાં કોષો વધારે છે. આ મેદપૂર્ણ કોષો કેવા આકારના છે? ગોળાકાર અથવા તો અંડાકાર છે. અંડાકાર. અને ખાસિયત આ મેદપૂર્ણ કોષો છે ને એમાં મેદનો સંગ્રહ થયેલો છે, ચરબીના ગોલકોનો સંગ્રહ થયેલો છે. આની અંદર આવા ચરબીના ગોલકો હોય, ફેટ ગ્લોબ્યુલ્સ એવું એને કહેવાય, ચરબીના ગોલકો. આ દરેક મેદપૂર્ણ કોષ છે, એડિપોઝ સેલ ઇંગ્લિશમાં એને એવું કહેવાય છે, એડિપોઝ સેલ. એની અંદર આવા ચરબીના ગોલક છે. ચરબીના ગોલક છે, અને આ મોટા ચરબીના ગોલક રહેલા છે ને એટલે શું બને છે, આમાં જે કોષ રસ, આ ચરબીના ગોલકો કોષમાં વચ્ચે છે, બરોબર વચ્ચોવચ્ચ. એટલે કોષનો જે કોષ રસ છે, કોષ કેન્દ્ર છે, એ પરિઘ તરફ, કોષની કિનારી તરફ ધકેલાય છે. આ રીતે કોષ કેન્દ્ર આ રીતે કિનારી તરફ આવી જાય, પરિઘ તરફ ધકેલાય છે, કિનારી તરફ. કોષ રસ પણ આજુબાજુ પરિઘ તરફ હોય. બરાબર. આ કોષ કેન્દ્ર છે, આમાં કોષ કેન્દ્ર, અને આ કોષરસ છે પરિઘ તરફ. એટલે આ વિશિષ્ટ રૂપાંતરિત થયેલા કોષો જોવા મળશે. આ આપણે મેદપૂર્ણ પેશીનો છેદ લીધેલો છે, કાપેલી છે, અને આ છેદમાં તમે જો આ કોષો તમને કેવા દેખાય છે, આ મેદપૂર્ણ કોષો કાપેલા છેદની અંદર તમને કેવા દેખાશે ખબર છે? મોહરા જેવી વીંટીવાળા. વીંટી આમ ગોળાકાર હોય અને ઘણી વીંટીમાં આગળ મોહરો ડિઝાઇન હોય છે. દાખલા તરીકે હું આકૃતિમાં બતાવું કે આ કેવું તમને લાગે છે. આ મેદપૂર્ણ કોષો અને આવી ડિઝાઇન વાળી વીંટી તમે પહેરો, આ મોહરા જેવી વીંટી જેવા લાગે છે ને. આ રિંગ છે, રિંગ એટલે વીંટી, પણ આગળ આવો મોહરો છે એટલે મોહરા જેવી વીંટી વાળા લાગે છે. માટે જ આ મેદપૂર્ણ કોષોને સિગ્નેટ રિંગ સેલ કહેવાય છે. સિગ્નેટ રિંગ સેલ. અને સિગ્નેટ રિંગ સેલ કહેવાય. સિગ્નેટ એટલે મોહરો, મોહરા જેવી વીંટી જેવા દેખાય છે, માટે એને સિગ્નેટ રિંગ સેલ કહેવાય છે. આ મેદપૂર્ણ કોષો જેમાં મેદ અથવા તો ચરબીનો સંગ્રહ થાય છે. તો આ આપણે મેદપૂર્ણ પેશીની રચના જોઈ. ક્યાં આવેલી છે આપણે પહેલાં જ વાત કરી દીધી કે ભાઈ આપણી ચામડીની નીચે, પછી આપણા હૃદય, મૂત્રપિંડ, નેત્રગોળક જેવા અગત્યના અંગોની ફરતે આ જોવા મળશે. તંતુ ઘટક પેશીનું એક રૂપાંતરણ છે, અને એની અંદર વિશિષ્ટ પ્રકારના આવા મેદપૂર્ણ કોષો આવેલા છે. આ જે મેદપૂર્ણ પેશી છે ને એ પાછી બે ટાઈપની છે, બે પ્રકારની છે.
મેદપર્ણ પેશીના પ્રકાર બે પ્રકાર પડે. કયા બે પ્રકાર જોવો જોઈએ? એક તો વ્હાઇટ ફેટ અને બીજું બ્રાઉન ફેટ. વ્હાઇટ ફેટ, બીજું બ્રાઉન ફેટ. એટલે સફેદ ચરબી અને પીળી ચરબી અથવા તો સફેદ મેદપર્ણ પેશી અને બદામી બ્રાઉન એટલે બદામ, પીળી નહીં, બદામી મેદપર્ણ પેશી. સફેદ મેદ પેશી અને બદામી મેદ પેશી. આ જે મેદપૂર્ણ પેશી છે એના બે પ્રકાર. ફરક શું છે આપણે જોઈએ. સફેદ મેદ પેશી એટલે એમાં શું હોય? તો આ જે સફેદ મેદ પેશી છે ને એમાં આ જે મેદપૂર્ણ કોષો છે ને આવા છે, મોટા કદના હોય. મેદપૂર્ણ કોષો આવા મોટા કદના છે. સફેદ મેદપૂર્ણ પેશીની અંદર. અને એની અંદર ચરબીના દરેક કોષમાં ચરબીનું એક મોટું ગોલક હોય, એક જ ગોલક હોય. આમે જે આકૃતિ બતાવ્યું ને એવું આવું ચરબીનું એક મોટું ગોલક હોય. એટલે આમાં મોટા કોષો છે અને એમાં એક જ ગોલક છે, ચરબીનું એક જ ગોલક છે ચરબીનું. માટે આ જે કોષો છે, આ સફેદ મેદ પેશીના જે કોષો છે એને મોનોલોક્યુલર કહેવાય છે. શબ્દ યાદ રાખજો, મોનોલોક્યુલર. એક જ મેદ છે આવું એટલે મોનોલોક્યુલર. હા, કોષ રસ ને કોષ કેન્દ્ર પરિઘ તરફ ધકેલાય છે આ રીતે, બરાબર, વીટી જેવું લાગશે. અને આમાં જે ચરબીના જે મોટા ગોલકો છે સફેદ રંગના છે, માટે આને સફેદ મેદ પેશી કહેવાય છે. એટલે આ મેદપૂર્ણ પેશીના બે પ્રકાર, સફેદ મેદ પેશી અને બીજી બ્રાઉન મેદ પેશી. એમાં શું છે આપણે એ જોઈએ. આ જે બ્રાઉન મેદ પેશી છે ને એમાંય મેદપૂર્ણ કોષો જ છે આવા બધા મેદપૂર્ણ કોષો. પણ આ જે મેદપૂર્ણ કોષો છે એમાં ચરબીના દરેક કોષમાં એક જ ગોલક નથી, નાના ઘણા બધા ગોલકો જોવા મળે છે, મેદ બિંદુઓ જોવા મળે છે. આવા મેદ બિંદુઓ છે. જો આમાં શું હતું, આ જે સફેદ મેદ પેશી છે ને એમાં ચરબીનું એક જ ગોલક હતું જે સફેદ રંગનું હતું. અને આમાં જે બ્રાઉન મેદ પેશી છે એમાં આવા નાના મેદના ગોલકો છે, મેદ બિંદુઓ છે. નાના મેદ બિંદુઓ કહેવાય, નાના ગોલકો છે. અને એ પાછા બદામી રંગના છે, બ્રાઉન. કેમ બદામી રંગના છે? કેમ કે એની અંદર આયર્ન છે, આયર્ન એની અંદર આવેલું છે. બીજું, આ જે બદામી રંગના આયર્ન ધરાવતા મેદ બિંદુઓ છે ને એમાં પુષ્કળ કણાભસૂત્ર પણ છે. આ બદામી રંગના છે એટલે આપણે એને શું કહીશું? બ્રાઉન ફેટ. એક તો આયર્ન છે ને બીજું પુષ્કળ કણાભસૂત્ર છે, એના કારણે બદામી રંગના દેખાય છે. માટે આ જે મેદ પેશી છે એને બદામી મેદ પેશી કહીશું. અહીંયા પણ કોષ કેન્દ્ર પરિઘ તરફ હોય અને આ રીતે કોષ રસ પણ મોટે ભાગે પરિઘ તરફ જોવા મળે છે. આ બદામી મેદ પેશી. જો આમાં પુષ્કળ કણાભસૂત્ર છે, આપણે આગળ ભણીશું. આ કણાભસૂત્ર છે ને ઓક્સિડેશનની ક્રિયામાં કામ લાગે, આપણી શ્વસનની ક્રિયામાં કામ લાગે. આ જે બદામી મેદ પેશી છે ને એ આ સફેદ મેદ પેશી કરતા 20 ગણું વધારે ઓક્સિડેશન કરી શકે છે. યાદ રાખજો. વધારે
ઓક્સિડેશન કરી શકે, 20 ગણું વધારે ઓક્સિડેશન કરી શકે છે. એટલે જે સસ્તન પ્રાણીઓમાં વધારે ઓક્સિડેશન કરવાની, વધારે શ્વસન કરવાની જરૂર પડે ને, એની અંદર આવી બદામી મેદ પેશી આવેલી છે. ઉદાહરણ તરીકે ઉંદર, જે સસ્તન પ્રાણીઓ સુષુપ્ત અવસ્થા ગાળે છે ને, એની અંદર આવી બદામી મેદ પેશી આવેલી છે, એમાં શ્વસન વધારે થાય છે. તો આ એક મેદપૂર્ણ પેશી આપણે જોઈ. શીતલ સંયોજક પેશીનો એક બીજો પ્રકાર આપણે જોયો. એના સાથે આપણી શિથિલ સંયોજક પેશીનો અભ્યાસ પૂરો થયો. પહેલી તંતુ ઘટક, બીજી આ મેદપૂર્ણ પેશી, એની સામાન્ય રચના આપણે જોઈ. આ મેદપૂર્ણ પેશીમાં આ મેદપૂર્ણ કોષો કેવા છે એના આધારે બે પ્રકાર પડે. જો કોષોમાં આવું એક જ મોટું મેદનું ગોલક હોય તો સફેદ મેદ પેશી, આવા નાના નાના હોય તો બદામી. એ બદામી એટલે છે કે એમાં આયન પણ છે ને કણાભસૂત્ર પણ છે. હા, આમાં વધારે ગોલકો છે એટલે જો આને શું નામ આપ્યું આપણે? મોનોલોક્યુલર એવું નામ આપ્યું. પણ પેલાની અંદર વધારે ગોલકો છે એટલે આને મલ્ટીલોક્યુલર કહેવાય છે. મલ્ટીલોક્યુલર, બરાબર. આ મેદપૂર્ણ પેશી, આ સફેદ, આ બદામી. આમાં કણાભસૂત્ર વધારે, શ્વસન વધારે થાય. જેને વધારે ઓક્સિડેશનની, શ્વસનની જરૂર પડે એવા સસ્તન પ્રાણીઓમાં જોવા મળે, ઉંદરમાં જોવા મળે છે. બીજો પ્રકાર આપણે જોઈએ, શિથિલ સંયોજક પેશી અહીંયા પૂરી થઈ. હવે સંયોજક પેશીનો બીજો પ્રકાર આપણે જોઈશું, સઘન સંયોજક પેશી કેવી હોય, આપણે એનો અભ્યાસ કરીએ. ચાલો. સઘન સંયોજક પેશી, એના માટે મારે સાફ કરવું પડશે બોર્ડ. આપણે જોઈએ. ચલો. जो बीजो प्रकार से सघन संयोजक पेशी, डेंस कनेक्टिव टिश्यू. आने सघन संयोजक पेशी केम कहेवाय छे? आ पण संयोजक पेशीनो एक प्रकार छे. એટલે એની અંદર પણ તંતુઓ હોય, તંતુ કોષો હોય અને આધારક પણ આવેલું છે. પણ આને સઘન સંયોજક પેશી એટલે કહેવાય છે કે એમાં આધારકની અંદર જે તંતુઓ અને તંતુ કોષો છે એ ડેન્સ, ગીચોગીચ ગોઠવાયેલા છે, માટે એને સઘન સંયોજક પેશી કહેવાય છે. આધારકમાં તંતુઓ અને તંતુકોષો એ સઘન રીતે, ડેન્સ રીતે ગોઠવાયેલા છે, એટલે આને સઘન સંયોજક પેશી કહેવાય છે. આ સઘન સંયોજક પેશી કેવી હોય પ્રશ્ન થાય. આ સઘન સંયોજક પેશીમાં આ જે તંતુઓ કેવી રીતે ગોઠવાયેલા છે એના આધારે વળી પાછાના બે પ્રકાર પડે છે. જો આ સઘન સંયોજક પેશીમાં તંતુઓ નિયમિત રીતે ગોઠવાયેલા હોય તો એને નિયમિત સઘન સંયોજક પેશી કહેવાય. નિયમિત સઘન સંયોજક પેશીને આ તંતુઓ આધારકમાં અનિયમિત રીતે ગોઠવાયેલા હોય તો એને અનિયમિત સઘન સંયોજક પેશી કહેવાય. આમ
આ જે સઘન સંયોજક પેશી છે એમાં તંતુઓની ગોઠવણીના આધારે બે પ્રકાર પડે, નિયમિત સઘન સંયોજક પેશી અને અનિયમિત સઘન સંયોજક પેશી. ચાલો આ નિયમિત સઘન સંયોજક પેશી કેવી હોય આપણે એનો પરિચય આપીએ. નિયમિત સઘન સંયોજક પેશી કેવી છે? આમાં આધારક છે, આ પણ બહુ ઓછું દેખાય આધારક. કેમ કે આ સઘન સંયોજક પેશી છે એટલે એમાં તંતુ વધારે દેખાય. આ નિયમિત સઘન સંયોજક પેશીની અંદર સમાંતર રીતે ગોઠવાયેલ તંતુઓના બંડલ જોવા મળે છે, ગુચ્છાઓ, સમૂહ જોવા મળે. દાખલા તરીકે આ રીતે સમાંતર રીતે ગોઠવાયેલા તંતુઓના બંડલ જોવા મળશે, ગુચ્છાઓ જોવા મળશે. આ તંતુઓના ગુચ્છાઓ છે. ગુચ્છા શબ્દ ઇંગ્લિશમાં લખ્યો છે, ગુજરાતીમાં લખ્યો છે. ઇંગ્લિશમાં એને બંડલ કહેવાય છે, તંતુઓનું બંડલ, ફાઈબર બંડલ કહેવાય છે. હવે સમાંતર રીતે ગોઠવાયેલા તંતુઓના બંડલ છે. આ એક તંતુનું બંડલ, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, સમાંતર રીતે ગોઠવાયેલા છે. અને એની વચ્ચે વચ્ચે અમે જગ્યા બતાવી છે ને, એ વચ્ચે વચ્ચે કોલાજન તંતુ એક હરોળમાં ગોઠવાયેલા હોય. એની વચ્ચે વચ્ચે આવા પેલા તંતુ કોષો હોય, કેમ કે કોલાજન તંતુ કોષોમાંથી બને. બરાબર, એટલે આ સમાંતર રીતે ગોઠવાયેલા તંતુઓના ગુચ્છા છે, બંડલ ઓફ ફાઈબર. અને એની વચ્ચે વચ્ચે જ્યાં જગ્યા છે ત્યાં શું આવેલું છે? ત્યાં આવી હરોળમાં, એક હરોળમાં ગોઠવાયેલ તંતુકોષો છે. અને આ તંતુકોષોમાંથી એક હરોળમાં ગોઠવાયેલ આવા કોલાજન તંતુઓ નીકળે. તંતુકોષો અને આ કોલાજન તંતુ. એટલે આવી નિયમિત, આવી જે સઘન સંયોજક પેશી છે, નિયમિત સઘન સંયોજક પેશી, એમાં આ જે તંતુઓ છે એ નિયમિત રીતે ગોઠવાયેલા છે. એમાં જે તંતુઓ છે એ તંતુઓના બંડલ્સ, આવા ફાઈબર સમાંતર રીતે ગોઠવાયેલા હોય. એની વચ્ચે વચ્ચે જ્યાં જગ્યા છે એમાં તંતુ કોષો છે ને એમાં કોલાજન તંતુ આવેલા છે. આ નિયમિત સઘન સંયોજક પેશી. હવે આ જે તંતુઓના ગુચ્છા છે, બંડલ છે, એ કયા તંતુઓના બનેલા છે? સફેદ તંતુના કે પીળા તંતુના? એના આધારે આ નિયમિત સઘન સંયોજક પેશી છે એના વળી પાછા બે પ્રકાર પડે. માન લો કે આ તંતુઓના બંડલ, ગુચ્છાઓ એ સફેદ તંતુઓના બનેલા છે, તો એને સફેદ નિયમિત સઘન સંયોજક પેશી કહેવાય. અને માન લો કે આ તંતુઓના ગુચ્છાઓ એ પીળા તંતુઓના બનેલા છે, તો એને પીળા તંતુ, પેલું સફેદ હતું, પીળા તંતુયુક્ત નિયમિત સઘન સંયોજક પેશી કહેવાય. એટલે આ સઘન સંયોજક પેશીના વળી પાછા બે પ્રકાર પડશે. કોના આધારે? આ તંતુઓના ગુચ્છા, બંડલના આધારે. આના બે પ્રકાર. સફેદ તંતુયુક્ત નિયમિત સઘન સંયોજક પેશી
તંતુયુક્ત નિયમિત સઘન પેશી, સંયોજક પેશી. એમ દેખાય છે બરાબર મેં લખ્યું એ? સફેદ તંતુયુક્ત નિયમિત સઘન પેશી. અને માન લો કે આ તંતુઓના બંડલ છે, ગુચ્છાઓ છે, એ સફેદ તંતુના નથી બનેલા પણ પીળા તંતુના બનેલા છે, તો એને શું કહેવાશે? પીળા તંતુયુક્ત નિયમિત સઘન પેશી. એટલે આ નિયમિત સઘન સંયોજક પેશી બે ટાઈપની છે, સફેદ તંતુયુક્ત અને પીળા તંતુયુક્ત. કોના આધારે? આ બંડલના ગુચ્છાઓના આધારે. જો આ બંડલ, આ ગુચ્છાઓ સફેદ તંતુના બનેલા હોય તો નિયમિત સફેદ તંતુયુક્ત સંયોજક છે, સઘન સંયોજક પેશી. અને પીળા તંતુના બનેલા હોય તો નિયમિત પીળા તંતુયુક્ત સઘન સંયોજક પેશી, એવું આપણે એને કહી શકીએ. બરાબર? આ જે મેં આકૃતિ બતાવી છે ને એ સફેદ તંતુવાળી છે, એટલે આ સફેદ તંતુયુક્ત સઘન સંયોજક પેશી છે. નિયમિત સફેદ તંતુયુક્ત સંયોજક પેશી, એમાં જે આ તંતુઓ છે ને એ સફેદ તંતુઓ છે. આ બંડલ્સ, આ તંતુઓ એ સફેદ તંતુઓ છે જે સમાંતર રીતે ગોઠવાયેલા છે. અને એની વચ્ચે આ તંતુકોષો છે ને એમાંથી આ કોલાજન તંતુઓ સર્જાય છે. એની વચ્ચે આ તંતુકોષો એક હરોળમાં ગોઠવાય છે. યાદ રાખજો, તંતુકોષો કેવી રીતના ગોઠવાય છે? આ બધા એક હરોળમાં, એક લાઈનમાં ગોઠવાય છે અને એમાંથી કોલાજન તંતુ નીકળે. આ સફેદ તંતુનું બંડલ છે, એટલે આ સફેદ તંતુયુક્ત નિયમિત સઘન સંયોજક પેશી, એવું આપણે કહીશું. સફેદ તંતુયુક્ત નિયમિત સઘન સંયોજક પેશી. અને આવી સફેદ તંતુયુક્ત નિયમિત સઘન સંયોજક પેશી તમને આપણા શરીરમાં ક્યાં જોવા મળે? જાણો છો? સ્નાયુબંધમાં. ક્યાં જોવા મળશે? સ્થાન યાદ રાખજો, સ્નાયુબંધમાં. એટલે સ્નાયુ બંધ થઈ જાય એવું નહીં. સ્નાયુબંધ, બંધ અહીંયા એટલે જોડાણ, બંધનો મતલબ જોડાણ. ક્યાં જોવા મળશે? સ્નાયુ અને અસ્થિઓના જોડાણમાં. અને એ પણ કયા સ્નાયુ? કંકાલ સ્નાયુ. સ્નાયુ પેશી આપણે ભણીશું ત્યારે આપણે એના પ્રકાર કહીશું. એમ આપણા શરીરમાં જોવા મળતી આ મુખ્ય સ્નાયુ પેશી છે કંકાલ સ્નાયુ પેશી. ક્યાં આવેલી છે? તો તમને એક વાત કહી લઉં, આપણું શરીર કેવી રીતના રચાયેલું છે. આપણા શરીરમાં કદાચ તમે બધા જાણો છો સૌથી અંદર કંકાલ તંત્ર હોય, હાડપિંજર, તમે જોયું હશે. અને એ હાડપિંજરની ઉપર સ્નાયુ પેશી હોય. તમે હાડપિંજરની આકૃતિ પણ જોઈ હશે. કોઈ ઓર્થોપેડિક ડૉક્ટર વગેરેને ત્યાં જાઓ તો આખો ચાર્ટ મૂકેલો હોય આમ કંકાલ તંત્રનો, હાડપિંજરનો. અને ઘણી જગ્યાએ તો નમૂનો સેટ મૂકેલો હોય કંકાલ તંત્રનો. હાડપિંજર આખું બનાવેલું હોય ને એવું મૂકેલું હોય, પ્લાસ્ટર ઓફ પેરિસનું એ તમને, અથવા પ્લાસ્ટિકનું બનાવેલું આ બોક્સમાં મૂકેલું હોય, તમે જોયું હશે. કદાચ તમારી સ્કૂલમાં પ્રેક્ટિકલની અંદર પણ આવા હાડપિંજર મૂકેલા હોય. એ આપણા શરીરનો સૌથી અંદરનો ભાગ કંકાલ તંત્ર, એવું આપણે એને કહીશું. અને એ કંકાલ તંત્રની ઉપર, એ હાડકાની ઉપર સ્નાયુ પેશી હોય. તમે જાણો છો, તમે અમુક જગ્યાએ માન લો કે જે હાડવેદ છે અથવા તો ઘણી વખત ઓર્થોપેડિકના દવાખાને તમે જાઓ ને તો એમાં સ્નાયુ તંત્રનો ચાર્ટ હશે. એટલે કંકાલ તંત્રની ઉપર બધા મસલ્સ લાલ અને સફેદ ગોઠવેલા હોય, આપણી અંદર હોય. અને એ મસલ્સ, એ સ્નાયુની ઉપર આપણી આ ચામડી હોય છે. એટલે આ ચામડી ઉતારી નાખો ને એટલે બધા એક સરખા. બધા વ્યક્તિમાં સૌથી નીચે હાડપિંજર હોય, કંકાલ તંત્ર હોય, એની ઉપર આખી સ્નાયુઓ પથરાયેલું હોય, સ્નાયુ પેશી પરચક, અને એની ઉપર આ ચામડીનું આવરણ હોય. એટલે તમને જે બહારથી દેખાય છે આકાર વગેરે એ ચામડીના કારણે છે. જે આકર્ષણ છે ને એ ચામડીના કારણે. ચામડી ઉતાર નાખો એટલે બધું એક સરખું. એટલે હવે ધ્યાન રાખજો, તમે બાયોલોજીના સ્ટુડન્ટ છો એટલે બહુ આકર્ષણ કરવાની. ક્યાંય ચામડી ઉતાર નાખો કે તમે કલ્પના કરો જે તે વ્યક્તિની જેના પ્રત્યે તમને આકર્ષણ હોય એની ચામડી ઉતારવાની કલ્પના કરો, ઉતાર નાખો. સ્નાયુ બધા એક સરખા. એટલે જે આકર્ષણ છે ને ચામડીનું જ છે.
હવે ચામડી ક્યાંક ક્યાંક કોઈની સફેદ હોય ને કોઈની કાળી હોય ને કોઈની ગવરણી હોય, અલગ અલગ, બાકી ચામડી કાઢી નાખો એટલે બધા એક સરખા. એટલે આ રીતે આપણા શરીરમાં ત્વચા કાઢી નાખો. ત્વચાની નીચે ચરબી હોય થોડી, મેં કહ્યું ને, કોઈમાં વધારે હોય તો મેદસ્વી દેખાશે, કોઈમાં ઓછી હોય તો પાતળા દેખાશે, એના આધારે જાડા પાતળા થાય. પછી એ ચામડી કાઢી નાખો એટલે સ્નાયુ પેશી દેખાય. આપણા કંકાલ તંત્રની ફરતે જે સ્નાયુ પેશી છે ને એ કંકાલ સ્નાયુ પેશી કહેવાય. આપણા હાડકાની ઉપર સ્નાયુ પેશી છે, ઉપર એટલે આમ મૂકી દીધી નથી, ન તો લપસી નીચે પડી જાય. કોઈની સ્નાયુ પેશી નીચે પડી ગઈ, આમ હાથની અહીંથી સ્નાયુ નીચે પડી ગયો, અહીંથી બીજો પડી ગયો, એવું થયું નહીં થાય. કેમ નથી થતું? આ જે સ્નાયુ પેશી છે અહીંયા મસલ્સ, બાયસેપ તમે કહો છો ને, બાયસેપ ફૂલાવે ઘણા, આ મસલ્સ છે, આ સ્નાયુ છે, એ હાડકા સાથે જોડાયેલા છે. આ સ્નાયુ હાડકા સાથે ક્યાં જોડાય? જ્યાં સાંધો પડે ને ત્યાં. આ સ્નાયુ અને હાડકા વચ્ચેનું જોડાણ આ સાંધામાં છે. આ સ્નાયુ હાડકા સાથે જોડાય. આ સ્નાયુ હાડકા સાથે જે જોડાય ને એ જોડાણ એટલે સ્નાયુ બંધ. કંકાલ સ્નાયુ હાડકા સાથે જોડાય એ સ્નાયુ બંધ. આ કંકાલ સ્નાયુ હાડકા સાથે જોડાય છે ત્યાં સંયોજક પેશી દ્વારા જોડાય છે. તમે જાણો છો કે સંયોજક પેશી શું કરે છે? જોડવાનું કામ કરે છે. એટલે આ કંકાલ સ્નાયુ હાડકા સાથે સંયોજક પેશી દ્વારા જોડાય અને સંયોજક પેશી કઈ? સ્નાયુ બંધ. આ રહ્યા આ સફેદ નિયમિત સઘન સંયોજક પેશી. ક્યાં હોય? હું આકૃતિમાં બતાવું. માન લો કે આપણું આ હાથનું હાડકું છે, આ ભુજાસ્થિ, અને એની નીચેનો અસ્થિ છે, આ કોણીનો ભાગ છે, અને અહીંયા સ્નાયુ હોય, બાયસેપ મસલ્સ. આ રહ્યા બાયસેપ્સ મસલ્સ સ્નાયુ. એ સ્નાયુ પેશી છે ને, આ સ્નાયુ પેશી હાડકા સાથે અહીંયા જોડાય, અહીંયા જોડાય, પછી અહીંયા જોડાય. આ જ્યાં જોડાય ને ત્યાં જે સંયોજક પેશી છે એને શું કહેવાય છે? સ્નાયુ બંધ કહેવાય છે. ખ્યાલ આવો? એટલે આવી સફેદ તંતુયુક્ત નિયમિત સઘન સંયોજક પેશી છે ક્યાં છે? આપણા સ્નાયુ બંધમાં. અને સ્નાયુ બંધ શું કામ કરે? આપણી કંકાલ સ્નાયુ પેશીને આપણા હાડકા સાથે જોડે. એનું કામ ક્યાં હોય? આવો પ્રશ્ન તમને પૂછાય છે કે ભાઈ કંકાલ સ્નાયુને હાડકા સાથે જોડતી રચના સંયોજક પેશી કઈ? સ્નાયુ બંધ. આ કઈ જોઈએ આપણે? સફેદ તંતુયુક્ત નિયમિત સઘન સંયોજક પેશી. હવે આપણે પીળા તંતુયુક્ત નિયમિત સઘન સંયોજક પેશી જોઈએ કેવી હોય તો મેં તમને અહીંયા આકૃતિમાં બતાવેલી છે. આ પીળા તંતુયુક્ત નિયમિત સઘન સંયોજક પેશી છે. પીળા તંતુયુક્ત નિયમિત સઘન સંયોજક પેશી. ભૂલતા નહીં, સઘન સંયોજક પેશીના બે પ્રકાર છે, નિયમિત અને અનિયમિત. કોના આધારે? તંતુઓની ગોઠવણીના આધારે. જો તંતુઓની ગોઠવણી નિયમિત રીતે થાય તો નિયમિત સઘન સંયોજક પેશી, અનિયમિત રીતે થાય તો અનિયમિત સઘન સંયોજક પેશી. આ જે નિયમિત સઘન સંયોજક પેશી છે એમાં તંતુઓના ગુચ્છા બંડલ્સ હોય છે. આ તંતુઓના ગુચ્છા શેના બનેલા છે? એના આધારે નિયમિત સઘન સંયોજક પેશીના બે પ્રકાર. માન લો કે આ તંતુઓના બંડલ એ સફેદ તંતુના બનેલા છે તો સફેદ તંતુયુક્ત નિયમિત સઘન સંયોજક પેશી. અને પીળા તંતુના બનેલા છે તો પીળા તંતુયુક્ત નિયમિત સઘન સંયોજક પેશી જે આવી હોય. આમાં જે બંડલ્સ હતા આવા સમાંતર રીતે ગોઠવાયેલા એ બંડલ્સ સફેદ તંતુના હતા. આમાં જે બંડલ્સ છે પીળા તંતુના છે. પણ તમે યાદ કરો સફેદ તંતુઓ જે છે ને એ અશાખિત હતા, તરંગી થતા આવા. પણ પીળા તંતુઓ તો કેવા છે? શાખિત છે. એટલે આ પીળા તંતુયુક્ત નિયમિત સઘન સંયોજક પેશી છે ને એ શાખિત હોય, જટિલ જાળા જેવી. આ બધા પીળા તંતુઓ આ મેં તમને કાળા કલરમાં બતાવ્યા છે ને એ બધા પીળા તંતુઓ છે. આ પીળા તંતુઓ
શાખિત છે એટલે જટિલ જાડાની માફક આખી સંયોજક પેશીમાં ફેલાયેલા છે આ પીળા તંતુઓ. પીળા તંતુઓ. અને બીજું, આ જે પીળા તંતુ છે ને એ તો તંતુ ઘટક પેશીમાં હતા. તમને યાદ હોય તો સફેદ તંતુ હતા, પીળા તંતુ હતા. એમાં જે પીળા તંતુ હતા ને એ પાતળા હતા, પણ આ સઘન સંયોજક પેશી, પીળા તંતુવાળી સઘન સંયોજક પેશી, એમાં જે પીળા તંતુઓ છે ને જાડા હોય, એટલે મેં આવા જાડા બતાવ્યા છે. શાખિત પણ છે અને જાડાની માફક જો આખી પેશીમાં પથરાયેલા છે આ પીળા તંતુ. આમાં સફેદ તંતુઓ હોય, હા હોય, પણ થોડા જ હોય, સૂક્ષ્મ હોય, નાના હોય. આ જે બધા વાદળી કલરમાં મેં બતાવ્યા છે ને આ બધા સફેદ તંતુઓ છે, સૂક્ષ્મ નાના. સૂક્ષ્મ છે, નાના છે આ સફેદ તંતુઓ, વધારે નથી. વધારે તો પીળા તંતુ છે એટલે તો આને આપણે શું નામ આપ્યું? પીળા તંતુયુક્ત સઘન સંયોજક પેશી. અને નિયમિત છે. બીજું, એમાં આધારક પણ છે. આધારકની અંદર આ પીળા તંતુઓ જાડાની માફક પથરાયેલા છે. આ બધું આધારક થોડું થોડું દેખાય છે. અને આધારકની અંદર કોષો પણ છે. એ આધારકની અંદર આવા તંતુ કોષો છે. તંતુ કોષો. આધારકમાં આવા માસ્ટ કોષ પણ છે, આવા ભક્ષક કોષ પણ છે. ભક્ષક કોષ પણ છે. ક્યારેક ક્યારેક થોડા ઘણા આવા મેદપૂર્ણ કોષો પણ છે. આ આધારકની અંદર પથરાયેલા છે. પણ આમાં પીળા તંતુ પુષ્કળ છે, જાડા છે, જટિલ જાડાની માફક નિયમિત રીતે ગોઠવાયેલા છે. એટલે આને પીળા તંતુ નિયમિત સઘન સંયોજક પેશી કહેવાય. આમ સઘન સંયોજક પેશી, નિયમિત સઘન સંયોજક પેશીના બે પ્રકાર, એક શ્વેત તંતુયુક્ત અને બીજી પીળા તંતુયુક્ત. ચલો, આ શ્વેત તંતુયુક્ત સઘન સંયોજક પેશી ક્યાં હતી એનું આપણે સ્થાન કહ્યું હતું. ક્યાં હતી? સ્નાયુબંધમાં. તો આ પીળા તંતુયુક્ત સઘન સંયોજક પેશી ક્યાં છે જાણો છો તમે? અસ્થિબંધમાં છે એનું સ્થાન. આ તમને ક્યાં જોવા મળશે? સ્થાન એનું ક્યાં છે? અસ્થિબંધમાં. અસ્થિબંધમાં છે. અસ્થિબંધ એટલે શું? અસ્થિબંધ એટલે હાડકા વચ્ચેનું જોડાણ. એક હાડકું બીજા હાડકા સાથે અસ્થિબંધથી જોડાય. એટલે એક હાડકું બીજા હાડકા સાથે જ્યાં જોડાય ત્યાં જોડવા માટે કઈ સંયોજક પેશી આવેલી છે? આવી પીળા તંતુયુક્ત સઘન સંયોજક પેશી આવેલી છે. કંઈક આ રીતે હું આકૃતિમાં બતાવું. આજ આપણે વાત કરીએ. આપણું આ બુધાસ્થિ કહેવાય. આ જે અહીંયા હાડકું છે એને બુધાસ્થિ કહેવાય. અને આ જે ભાગ છે બીજો કોણીનો ભાગ, આ બુધાસ્થિ આ કોણીના હાડકા સાથે, આ બીજા હાડકા સાથે જોડાય છે. આ એક હાડકું બીજા હાડકા સાથે જોડાય છે. આ બંને હાડકાને એકબીજા સાથે જોડવા માટે વચ્ચે સંયોજક પેશી આવેલી છે. આ રહ્યા વચ્ચેની સંયોજક પેશી. અને આ બંને હાડકાને એકબીજા સાથે જોડવા માટે વચ્ચે જે સંયોજક પેશી છે એ કઈ છે? પીળા તંતુયુક્ત સઘન સંયોજક પેશી, જેને શું કહેવાય છે? અસ્થિબંધ કહેવાય છે. અસ્થિબંધ છે. ખ્યાલ આવ્યો? એટલે આમ આ જે નિયમિત સઘન સંયોજક પેશી છે બે ટાઈપની, એક સફેદ તંતુવાળી અને બીજા પીળા તંતુવાળી. નિયમિત એટલે કહેવાય છે કે આમાં તંતુઓની ગોઠવણી નિયમિત થાય છે. આમાં બધી સમાંતર પેરેલલ હોય અને આમાં જટિલ જાડાની માફક એક નિયમિત રીતે ગોઠવાયેલી હોય. આમાં સફેદ તંતુ છે, આમાં પીળા તંતુ છે. અને આ સફેદ તંતુયુક્ત સઘન સંયોજક પેશી ક્યાં છે? એ સ્નાયુબંધમાં છે, જે કંકાલ સ્નાયુ અને હાડકાને જોડે છે. અને આ પીળા તંતુયુક્ત સઘન સંયોજક પેશી ક્યાં છે? અસ્થિબંધમાં છે, જે હાડકાઓને એકબીજા સાથે જોડે છે. આ નિયમિત સઘન સંયોજક પેશી એના પ્રકાર સાથે આપણે પૂરી કરી. હવે અનિયમિત સઘન સંયોજક પેશી થોડી ઇઝી છે, સહેલી છે, આવડી જાય એવી છે. કેવી હોય આપણે જોઈએ.
અનિયમિત સઘન સંયોજક પેશી. આ રહી આ આકૃતિ પુસ્તકમાં પણ આપેલી છે અને મેં પણ તમને દોરીને બતાવી. આ સઘન અનિયમિત પેશી છે, અનિયમિત સઘન સંયોજક પેશી. એમાં શું હોય, નામ ઉપરથી જ ખ્યાલ આવે. આમાં તંતુઓ અને કોષોની ગોઠવણી અનિયમિત રીતે થાય છે, જુદા જુદા પ્રકારે થાય છે, એક સમાન ના હોય, અસ્તવ્યસ્ત, માટે એને અનિયમિત સઘન સંયોજક પેશી કહેવાય. ચલો આ બધું એનો આધારક છે. જુઓ આ જે ટપકા ટપકા મેં કર્યા ને એ બધું આધારક છે. આ રહ્યું આ આધારક, આખું પથરાયેલું છે. એ આધારકની અંદર તંતુ કોષો છે. આ બધા તંતુ કોષો, આ ગ્રીન કલરમાં જે મેં બતાવ્યા છે બધા તંતુ કોષો છે, એ પણ ગમે ત્યાં ગોઠવાયેલા છે, કોઈ નિશ્ચિત ક્રમમાં, નિશ્ચિત દિશામાં નહીં, ગમે ત્યાં. થોડા અહીંયા છે, થોડા અહીંયા, થોડા અહીંયા, ગમે ત્યાં ગોઠવાયેલા છે, અનિયમ. અને આ બધા તંતુઓ છે, જુઓ મોટે ભાગે કોલાજન તંતુ વધારે હોય એટલે કોલાજન તંતુઓ છે. જો અને કોલાજન તંતુઓ પણ અનિયમિત રીતે ગોઠવાયેલા છે. થોડા અહીંયા છે, થોડા અહીંયા જોવા મળે છે, અમુક અહીંયા છે, અમુક અહીંયા પણ ગમે ત્યાં હોઈ શકે છે. આ બધા કોલાજન તંતુઓ છે. હા, આની અંદર બીજા બધા કોષો પણ ખરા છે. આમાં માસ્ટ કોષો પણ હોય છે, આમાં ભક્ષક કોષો પણ હોય છે, મેદપૂર્ણ કોષો, બધું જ છે. પણ અહીંયા તંતુઓ અને તંતુ કોષોની ગોઠવણી અનિયમિત છે એટલે નામ શું આપ્યું એને? અનિયમિત સઘન સંયોજક પેશી. તો અહીંયા આપણે સંયોજક પેશીનો બીજો પ્રકાર પણ પૂરો કર્યો. કયો? સઘન સંયોજક પેશી. આમ આપણે આ જે સંયોજક પેશી છે એના બે પ્રકાર પૂરા કર્યા, શિથિલ સંયોજક પેશી અને સઘન સંયોજક પેશી. મિત્રો અહીંયા હું તમને જે માહિતીઓ આપું છું એ પુસ્તકની તો છે જ, પણ પુસ્તક સિવાય વધારાની માહિતી, આકૃતિઓ તમને બતાવું છું રેફરન્સ બુક પ્રમાણે, જે તમને નીટમાં ઉપયોગી થશે. એટલે બંને સાથે યાદ રાખજો. તો ચાલો આપણે બે પ્રકાર પૂરા કર્યા, શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી. અને હવે સૌથી અલગ પ્રકારની, વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી જોઈએ. અને જો એટલે જ એનું નામ શું છે? વિશિષ્ટ સંયોજક પેશી. શું નામ છે? સ્પેશિયલાઇઝ કનેક્ટિવ ટિશ્યુ વિશિષ્ટ સંયોજક પેશી. પ્રશ્ન થાય કે કેવી છે? વિશિષ્ટ છે, જટિલ છે, લાંબી છે, જે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. વિશિષ્ટ સંયોજક પેશી. ઓકે.